જય માતાજી ખેડૂત મિત્રો, તો જોઈ લો આપણો નવા શોરૂમમાં આજે પણ નવો બ્લોક બનાવવા માટે ખાતા બાબત આવી જાય છીએ. વરસાદ પણ ચાલુ છે, અમે ધીરે બધો સામાન લાવવાનું આમ ફેરવવાનું કરીએ છીએ. તો કેટલું સામાન લાવીએ છીએ તમને બતાવી દઉં છું. કોમ કર્યું આજે છે એટલું કોમ થયું એ બતાવું તમને. જોઈ લો મિત્રો, આ બધો સામાન પેલી સાઈડથી આ બાજુ લાવીએ છીએ. પછી એક બીજું આજે તો જોઈ લો, તો આજે લેન્સર રોટાવેટરના નવા બોર્ડ આજે લગાવી દીધા છે, કારણ કે આપણે 16 તારીખે ઉદ્ઘાટન છે. જોઈ લો મિત્રો, બધા બોર્ડ આજે નવા લગાવી દીધા છે. જો તમને નજીકથી બતાવી દઉં. જોઈ લો, આ બધા બોર્ડ લગાવી દીધા. જે ગોરાનું કામ ચાલુ હતું એ આજે પતી ગયું છે. કલર બલર થઈને કમ્પ્લીટ કરી દીધા છે. પંખા લાવ્યા છીએ. જો કામ કરતા હોય ને તો પંખા આપણે લગાવવાના છીએ. તો આજે નવા પોસ્ટર નવા આવી જાય છે. જો આ પંખા આપણે અહીંયા નીચેથી કામ કરવાનું, પંખા લગાવ્યા છે. આમાં કારીગર સાહેબ ભાઈ આ બધું સામાન જો આ બધું આ બાજુ લાગી દીધો છે. બધું ટોટલ સામાન આવી ગયો. હવે જેનો સ્પેર પાર્ટ બધું લાવવાનું બાકી છે. બધી જ રોટરીઓ નાની મોટી બધી જઈએ લાવી દીધી છે. જોઈ લો મિત્રો તમે. બીજો સામાન આપણે ટ્રેક્ટરમાં ભરાઈને આવે જ છે, તો બતાવું તો મને મહેશ લઈને આવે છે. જે ઉદ્ઘાટનના દિવસ આ બધો બહારની સાઈડ જે બધું છે ને એ મંડપ આવી જશે. જો આપણે ટ્રેક્ટર બીજો સામાન ભરીને જોઈન્ટનો ને બધો અંદરનું રોટાવેટરનું ફિટિંગનું બધું લઈને મહેશ આવે છે. જોઈએ મિત્રો, અમારા વિડીયોને જોતા રહેજો, લાઈક કરજો, શેર કરજો અને સપોર્ટ કરવાનું ભૂલતા નહીં. મિત્રોને સબસ્ક્રાઈબ કરજો તો જરૂર કરજો. જય માતાજી.